આગામી 2 દિવસમાં હવામાનમાં આવી શકે છે પલટો. વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી શકે છે. કેટલાક વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 14 ઓગસ્ટ આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 23 ઓગસ્ટથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે. તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. 8-9 ઓગસ્ટે થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી. મેઘરાજા ફરી એકવાર ગુજરાતને ધમરોળશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો. ગુજરાતમાં 730 mm વરસાદ વરસ્યો, જે સામાન્ય કરતાં વધુ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં 31% વધુ નોંધાયું, જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. અહીં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15% ઓછો વરસાદ નોંધાયો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી माहौल यथावत रहने की शक्यता है. आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए. और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए इस वाली विंड के साथ. और जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहेगी. મોરબીના ડોલતા કુવાનું રહસ્ય વધુ ગાઢ બન્યું. 500 મીટરના અંતરે આવેલો બીજો કુવો શાંત હોવાથી ઉઠ્યા અનેક સવાલ. મોરબીના વીરપરડા ગામનો ડોલતો કુવો હવે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 5 દિવસથી આ રહસ્યમય કુવો લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે, પરંતુ હવે આ રહસ્ય વધુ ગૂંચવાયું છે, કારણ કે ડોલતા કુવામાંથી માત્ર 500 મીટરના અંતરે આવેલો બીજો કુવો સંપૂર્ણપણે શાંત જોવા મળી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બંને કુવા માત્ર 3 મહિના પહેલા એક સાથે બનાવવામાં આવ્યા. બંનેની પહોળાઈ પણ 33 ફૂટ છે, છતાં એક કુવાના પાણીમાં સતત ધ્રુજારી જોવા મળી રહી છે, જ્યારે બીજો કુવો એકદમ સ્થિર છે. માહિતી મુજબ રહસ્યમય કુવાની ઊંડાઈ 18 ફૂટ છે, જ્યારે શાંત કુવો 28 ફૂટ ઊંડો છે. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે એક સરખા વિસ્તારમાં આવેલા 2 કુવામાંથી માત્ર એક જ કુવામાં રહસ્યમય હલચલ કેમ જોવા મળી રહી છે. આ અનોખી ઘટનાને લઈને ભૂસ્તર શાસ્ત્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ તપાસમાં જોડાયા. કુવામાં જોવા મળતી આ સતત ધ્રુજારી પાછળનું સાચું કારણ શોધવા વિવિધ વૈજ્ઞાનિક પાસાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ તો મોરબીનો રહસ્યમય કુવો દેશભરમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો છે અને સૌની નજર તપાસના અંતિમ રિપોર્ટ પર ટકેલી છે. બનાસકાંઠામાં અજમલ ચૌધરી કેસમાં મોટો વળાંક. ફરિયાદમાં નામ ઉમેરાતા સમેટાયું આંદોલન. 27 દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા અજમલ ચૌધરી કેસમાં આખરે સૌથી મોટો વળાંક આવ્યો છે. ઓગરધામના મહંત બળદેવગીરી બાપુનું નામ ફરિયાદમાં ઉમેરાયા બાદ ડીસા તાલુકા પોલીસે તેમની અટકાયત કરી હતી. જોકે 4 કલાકની પૂછપરછ બાદ બળદેવગીરી બાપુને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીની રજૂઆત અને તપાસમાં સામે આવેલા તથ્યોના આધારે બળદેવગીરી બાપુનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ કેસમાં અગાઉ 4 આરોપીઓની પણ અટકાયત થઈ ચૂકી છે. બીજી તરફ બળદેવગીરી બાપુની અટકાયતના સમાચાર મળતા જ પાટણની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ચૌધરી સમાજના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો. છેલ્લા 3 દિવસથી સારવાર હેઠળ રહેલા અજમલભાઈ ચૌધરીની મુલાકાતે ભેમાભાઈ ચૌધરી, સાગર ચૌધરી સહિતના આગેવાનો પહોંચ્યા હતા. ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ સમાજને શાંતિ જાળવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે, તેથી કોઈ પણ વ્યક્તિએ ઉશ્કેરાટમાં આવવું નહીં. પોલીસની સત્તાવાર કાર્યવાહી બાદ જ આગામી કાર્યક્રમો અંગે નિર્ણય લેવામાં આવશે. આ દરમિયાન ચૌધરી સમાજે પણ પોતાનું 27 દિવસથી ચાલતું ન્યાય આંદોલન સમિતિ લેવાનો નિર્ણય કર્યો છે. અજમલ ચૌધરીની મુખ્ય માંગ સંતોષાતા સમાજે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ 11 ઓગસ્ટે યોજાનારી ન્યાય રેલી પણ રદ કરવામાં આવી છે.
રાજ્યમાં વન્યજીવોની અનોખી હિલચાલના 3 કિસ્સા સામે આવ્યા છે. રાજ્યમાં સિંહોના આટાફેરાની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં સિંહ પરિવારની લટાર જોવા મળી તો જૂનાગઢમાં શિકારની શોધમાં નીકળેલા સિંહણ ખાડામાં ખાબકી. સાવરકુંડલાના રસ્તા પર સિંહની શાહી લટાર જોવા મળી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે સાવરકુંડલા મહુવા બાયપાસ પર મોડી રાત્રે એક સિંહણ અચાનક પોતાના 3 સિંહબાળ સાથે રસ્તા પર આવી ચડી હતી, જેને પગલે વાહન ચાલકોએ પોતાના વાહનોને થંભાવી દીધા તો કેટલાકે આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. મહત્વનું છે કે વન વિભાગની ટીમને જાણ થતાં જ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સુરક્ષિત રીતે સિંહણ અને 3 સિંહબાળને રસ્તો ક્રોસ કરાવ્યો. આમ વન વિભાગની સતર્કતાથી સંભવિત મોટો અકસ્માત ટળ્યો. રાજ્યમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. ગાંધીનગર અને જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની. રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસોએ માજા મૂકી છે. ગાંધીનગરના બેકાબુ કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ તો જૂનાગઢમાં બેફામ કારે ટ્રિપલ અકસ્માત સર્જી દીધો છે. ગાંધીનગરના કલોલમાં સ્પીડના કારણે સર્જાયેલા અકસ્માતનો ચોંકાવનારો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. બાલવા ચોકડી પાસે ફૂલ સ્પીડમાં દોડી રહેલી કાર અચાનક બેકાબુ બની અને ડિવાઈડર સાથે અથડાઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે પૂરપાટ ઝડપે આવી રહેલા કારનો ચાલક અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે. ત્યારબાદ કાર લથડતી જઈને સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન પહોંચ્યું. ઘટનામાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા. જૂનાગઢના કિશોદમાં બેફામ કાર ચાલકના કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો. માંગરોળ કિશોદ રોડ પર ઓવરબ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવેલી કારે રિક્ષા અને બાઇકને અડફેટી લીધી. ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે કાર ચાલક કાબુ ગુમાવીને અન્ય વાહનો સાથે અથડાઈ જાય છે. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. આ અકસ્માતમાં 5 લોકોની ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો. વડોદરામાં નશાખોર કાર ચાલકનો આતંક આવ્યો સામે. સન ફાર્મા રોડ પર સર્જાયો અકસ્માત. વડોદરાના રસ્તા પર ફરી એકવાર નશાખોર ડ્રાઇવિંગનો ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. સન ફાર્મા રોડ પર નશામાં ધૂત કાર ચાલકે એવો અકસ્માત સર્જ્યો કે કારનો કૂચડો બોલી ગયો. મળતી માહિતી મુજબ નશામાં ધૂત કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને લથેડિયા ખાતી કાર સીધી ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ. જોરદાર ટક્કરને કારણે કારને ભારે નુકસાન થયું. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે નશાની હાલતમાં વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આરોપ છે કે કાર ચાલકના ચાલવાના પણ ઠેકાણા નહોતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વ્યાસવાડીમાં રિક્ષા અને 2 વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં અકસ્માતોનો ચોંકાવનારો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જ્યાં એક્ટિવા અને રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 લોકો રોડ પર પટકાયા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક્ટિવા ચાલક પૂરપાટ ઝડપે આવીને રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક અને રિક્ષા ચાલક બંને રોડ પર ફંગોળાઈ જાય છે. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. 2 વ્હીલર પર સવાર બંને લોકો હેલ્મેટ પહેર્યા હોવાથી ગંભીર ઈજા ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. અકસ્માતનો આ સીસીટીવી વિડીયો હવે સામે આવતા ફરી એકવાર હેલ્મેટના મહત્વને લઈને ચર્ચા શરૂ થઈ છે. આણંદમાં લુખ્ખાઓ પૈસાની ઉઘરાણી બાબતે વિવાદ થયો. જાહેરમાં યુવક પર તૂટી પડ્યા લુખ્ખાઓ. આ દ્રશ્ય કોઈ ફિલ્મનો સીન નથી, પરંતુ આણંદના કરમસદમાં કાયદાના ધજાગરા ઉડાડતી હકીકત છે, જ્યાં જાહેર રસ્તા પર લુખ્ખાઓએ એવો આતંક મચાવ્યો કે આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. ઘટનાની વાત કરીએ તો તિરુપતિ પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે પૈસાની ઉઘરાણી મુદ્દે વિવાદ શરૂ થયો. નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને થોડી જ ક્ષણોમાં ટોળા એકબીજા પર તૂટી પડે છે. આરોપ છે કે 5 જેટલા યુવકોએ એક યુવકને જાહેરમાં ઢોર માર માર્યો. એક યુવક પર લાતો અને મુક્કાનો વરસાદ કરવામાં આવ્યો. યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકની માતાએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પોલીસ પાસે માંગ કરી છે. ઘટનાને પગલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પરંતુ સવાલ એ છે કે જાહેરમાં કાયદો હાથમાં લેનાર આ તત્વોને કાબૂમાં કોણ લાવશે? વડોદરાના વારસિયા બુટલેગરોએ મચાવ્યો આતંક. પથ્થરમારો કરીને સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો. આ દ્રશ્યો બતાવે છે કે વડોદરામાં અસામાજિક તત્વોની હિંમત કેટલી વધી ગઈ છે. વારસિયામાં બુટલેગર વિશાલ લાલવાણી અને તેના સાગરીતોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ આતંક મચાવ્યો. 3 સાગરીતો સાથે મળીને બુટલેગરે વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. મહિલાના ઘર પર પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હોવાનો આરોપ છે. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ રિક્ષામાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મામલો અટકાવવા વચ્ચે પડેલા ટેમ્પા ચાલક અને તેના પરિવાર પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. હવે સુંભારવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી. પરંતુ સવાલ એ છે કે શહેરમાં ખુલ્લેઆમ આતંક મચાવતા
આ બુટલેગરો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? સુરતમાં દેહ વેપાર ચલાવતી મહિલાનો બ્લેકમેલિંગનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. સુરતના લસકાણામાં દેહ વેપારના અડ્ડાની સંચાલિકાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. દેહ વેપારના કથિત અડ્ડાની સંચાલિકા પર હવે ગ્રાહકોને ફસાવી બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વાયરલ થયેલા વિડીયોએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધી. આરોપ છે કે ગ્રાહકોને બોલાવી તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ વિડીયો બનાવી પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સંચાલિકા વિશાલ ચાવડાનું નામ લઈ ધાક જમાવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી. 2 દિવસ પહેલા લસકાણા પોલીસે કૂટણખાણા પર દરોડા પાડી કાર્યવાહી કરી, જેમાં સંચાલિકા સહિત 4 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, પરંતુ વાયરલ વિડીયોએ લસકાણામાં ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેની પાછળના નેટવર્ક સામે સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠામાં રોડની વચ્ચોવચ્ચ ખાટલો પાથરીને મહિલા સૂઈ ગઈ. ટ્રાફિક વચ્ચે મહિલાના નાટકથી ભારે ચકચાર મચી. રસ્તા પર વાહનોની ધમધમાટ, ચારે તરફ ટ્રાફિક અને એ જ વચ્ચે એક મહિલા આરામથી ખાટલો પાથરીને સૂઈ જાય તો સાંભળવામાં ભલે અજીબ લાગે, પરંતુ બનાસકાંઠાના ડીસામાંથી આવો જ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. ડીસાના સાંઈબાબા સર્કલ પાસે એક મહિલાએ રોડની વચ્ચોવચ્ચ ખાટલો પાથરી દીધો અને તેના પર આરામથી સૂઈ ગઈ. મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોઈ વાહન ચાલકો પણ ક્ષણભર માટે થંભી ગયા. રોડ વચ્ચે ખાટલો પાથરતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ભારે ટ્રાફિક જામ સર્જાયો. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા તો કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલના કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ ઘટનાએ જાહેર રસ્તાઓ પર સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાયો નહોતો, પરંતુ મહિલાના હાઈ વોલ્ટેજ ડ્રામામાંથી લાંબા સમય સુધી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદમાં હવે લુખ્ખા તત્વોની ખેર નહીં, ગુંડા તત્વોને ડામવા અમદાવાદ સીપીનો એક્શન પ્લાન તૈયાર. અમદાવાદમાં હવે કાયદો હાથમાં લેનારા અને લુખ્ખાગીરી કરતા તત્વોની ખેર નહીં. શહેરમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા અમદાવાદ પોલીસ મોડી રાત્રે મેગા ઓપરેશન હાથ ધરી ચૂકી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરના 150થી વધુ સ્થળો પર રાત્રે 12 થી 2 વાગ્યા સુધી સઘન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું, જેમાં નશાખોરો, ગુંડા તત્વો, સ્ટેન્ડબાજો અને શંકાસ્પદ લોકો પર પોલીસની બાજ નજર રહી. પોલીસ કમિશનરે પોતે મેદાનમાં ઉતરી સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, સીજી રોડ અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ઓચિંતી મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું. કોમ્બિંગ દરમિયાન સિંધુ ભવન રોડ પરથી 3 યુવકોને 4 બિયર ટીન સાથે ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે જમાલપુર વિસ્તારમાંથી 350 જેટલી કફ સિરપની બોટલો સાથે એક કાર ઝડપાઈ. દાણી લીમડામાં પોલીસની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ લોકોમાં ભાગદોડના દ્રશ્યો પણ સામે આવ્યા. પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે શહેરમાં દારૂ, ડ્રગ્સ, હથિયાર અને જાહેરમાં આતંક ફેલાવનાર તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવામાં. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે એબીવીપીનો હલ્લાબોલ, નીરજા ગુપ્તા સામે નાણાંનો દુરુપયોગ કર્યાનો આરોપ. અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોનો હોબાળો. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે હવે વિદ્યાર્થી સંગઠન એબીવીપી મેદાને ઉતર્યું. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો લગાવી એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એબીવીપીનો આરોપ છે કે યુનિવર્સિટીના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, નિયમ વિરુદ્ધ ભરતી અને પગાર ચૂકવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. વિરોધ દરમિયાન એબીવીપી દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવાની તૈયારી કરવામાં આવી છે. એબીવીપીની માંગ છે કે સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ કાર્યવાહી ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે. જો કે એબીવીપીના ઉગ્ર વિરોધ બાદ યુનિવર્સિટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખોટી રીતે ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા કરવામાં આવેલા દેખાવો બાદ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી તપાસ કમિટી રચી છે, તેમજ પ્રાથમિક કાર્યવાહી રૂપે 10 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, તપાસ સમિતિ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે હવે તપાસ સમિતિની કામગીરી સામે જ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ છે કે ડિમોલિશન ખર્ચની તપાસ માટે રચાયેલી સમિતિએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. એટલું જ નહીં, પીજીવીસીએલના એમડીની બદલી બાદ સમિતિના નવા અધ્યક્ષની પણ હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસનું કહેવું છે કે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલા ખર્ચ સંબંધિત જવાબો પણ સંતોષકારક નથી, તેથી સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કરવી જોઈએ. વિપક્ષે મનપા તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસ થવી જરૂરી છે. સાથે જ મનપામાં ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના સવાલો પર રાજકોટના મનપા તંત્ર શું જવાબ આપે છે અને તપાસ સમિતિ આગળ શું કાર્યવાહી કરે છે. જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવાના ઘરના જાગરિયા. તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી
ને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ. મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી. રાધનપુર રોડ પર હોટેલ અને ડેરીઓમાં કરાઈ તપાસ. બજારમાં વેચાતા એનાલોગ પનીર, બટર અને ચીઝની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ. હાઈકોર્ટના પરિપત્ર સામે સુરતમાં વકીલોની 2 દિવસ હડતાલ. હાઈકોર્ટના પરિપત્ર સામે ઉગ્ર વિરોધ. એક જ ટાઈપિંગ ફોન્ટ ફરજિયાત કર્યાનો પરિપત્ર. કોર્ટના મુખ્ય ગેટ પર વકીલોએ ધરણા કરી નોંધાવ્યો વિરોધ. સરકારી કર્મચારીઓ માટે રીએમ્બર્સમેન્ટ માટે નવી મર્યાદાઓ નક્કી. મેડિકલ બિલની મંજૂરીની નાણાકીય સત્તાઓમાં ફેરફાર. 10 લાખ કે તેથી વધુના મેડિકલ બિલને મુખ્યમંત્રીની મંજૂરી ફરજિયાત. નવા નિયમોનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરવા. હાલ પડતર મેડિકલ ક્લેમના કેસમાં પણ નવા નિયમો લાગુ પડશે. સુરતના પલસાણામાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગ ભભૂકી ઉઠી. ઘરના પાર્કિંગમાં મૂકેલી બાઇકમાં અચાનક આગ લાગતા અફરાતફરી. આગમાં બાઇક સળગીને ખાખ થઈ ગઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. સુરતમાં પાર્કિંગના વિવાદમાં એડવોકેટ વિનોદ ગોહિલ પર જીવલેણ હુમલો. અક્ષર એપાર્ટમેન્ટમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી હિંસક બની. પ્રમુખ હરિઓમ તોમરે દંડો ઝીકી વકીલનું માથું લોહી લુહાણ કર્યાનો દાવો. હુમલા બાદ એડવોકેટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. અંબાજીમાં અજાણ્યા રોગચાળાથી 300 થી વધુ ભૂંડના મોત. ભાદરવી પૂનમના મેળા પહેલા સ્થાનિકોમાં દહેશત. મૃત પામેલા ભૂંડોમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પંચાયત દ્વારા વિશેરા લઈ વૈજ્ઞાનિક ઢબે દફનાવાયા. અંકલેશ્વરના ભાટવાડામાંથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. પોલીસે કુલ 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે સ્થળ પરથી એક શખ્સની ધરપકડ કરી છે. કડક કાર્યવાહી સાથે પૂછપરછ શરૂ કરી. કોડીનારના તાલુકા પંચાયતની કર્મચારીનો આપઘાત. અધિક મદદનીશ ઇજનેરે ભાડાના મકાનમાં ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. ઘટના બાદ 4 પાનાની સુસાઇડ નોટ મળી. પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો. આપઘાત પાછળનું કારણ હજુ અસ્પષ્ટ. સાબરમતીમાં ઝેરી પાણીનો ખેલ બંધ થશે. એએમસીએ લીધો છે મોટો નિર્ણય. અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી ફરી એકવાર પ્રદૂષણના સંકટમાં સપડાય છે. સતત 3જા દિવસે પણ નદીમાં ફીણવાળું અને દુર્ગંધ મારતું પાણી છોડાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ. ન્યૂઝ 18ની ટીમ ઘટના સ્થળે પહોંચી તો દાંડી બ્રિજ પાસેથી સાબરમતીમાં બેફામ ગંદુ અને કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યું હોવાનું સામે આવ્યું. જેના કારણે નદીનું પાણી સફેદ ફીણથી ઢંકાઈ ગયું અને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. પર્યાવરણ સાથે ખુલ્લામાં થઈ રહેલા આ ચેડા સામે હવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ તરફ સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ કરાયેલું પાણી છોડવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આગામી 1 થી 2 દિવસમાં અંતિમ નિર્ણય લઈને તેનો અમલ પણ શરૂ કરવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે નદીમાં ફીણ અને કેમિકલ છોડવા પાછળ આમ આદમી પાર્ટીના એમએલએ ચેતર વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ. સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ધારાસભ્ય ચેતર વસાવા સામે ગંભીર આક્ષેપ સાથે પોતાની દલીલો રજૂ કરી. સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીને કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું કે દબાણ હટાવવાની સરકારી કામગીરી કરી રહેલા વનકર્મીનો ચેતર વસાવાએ કોલર પકડી જાહેરમાં માર માર્યો. સરકારે વધુમાં દાવો કર્યો કે વનકર્મીઓને ડરાવવા અને ધમકાવવા માટે ચેતર વસાવાએ હથિયાર મંગાવ્યું હતું અને હવામાં ફાયરિંગ પણ કરાવ્યું હતું. એટલું જ નહીં, વન વિભાગના કર્મચારીઓને સરકારી ફરજ બજાવતા અટકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે એવો પણ આક્ષેપ કર્યો છે કે ચેતર વસાવાના પીએ કેટલાક વનકર્મીઓને ફોન કરીને ધમકીઓ આપી હતી. પાક નુકસાનના નામે 60,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે સરકારના મતે વળતર નહીં પરંતુ ખંડણી હતી. સરકારનું કહેવું છે કે આ તમામ કાર્યવાહી ચેતર વસાવાને ઇશારે કરવામાં આવી. સરકારે કોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું કે પોલીસ અને સરકાર દ્વારા કરવામાં આવેલી સમગ્ર કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાકીય અને નિયમો મુજબની છે. હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. વરાછા ભાજપમાં ચાલતા વિવાદનો આખરે સુખદ અંત. પ્રશાંત કોરાડની મધ્યસ્થતાથી સમાધાન. સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના આંતરિક વિવાદને લઈને ચાલી રહેલી ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. ભાજપના નેતા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સર્જાયેલા તણાવપૂર્ણ વાતાવરણ બાદ ભાજપના અગ્રણી પ્રશાંત કોરાડની હાજરીમાં બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ અને વિવાદનું સમાધાન લાવવામાં આવ્યું. મહત્વનું છે કે વરાછાના સ્થાનિક ભાજપ ધારાસભ્યની ઓફિસમાં જ મારામારીની ઘટના બની હોવાના આરોપો સામે આવ્યા હતા, જેના કારણે સુરત ભાજપના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો હતો. મારામારીના ગંભીર આક્ષેપો બાદ પક્ષની છબી ખરડાતા મવડી મંડળ હરકતમાં આવ્યું. આખરે પ્રદેશ અને સ્થાનિક આગેવાનોની મધ્યસ્થતાથી મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા એકબીજા સાથે સમાધાન કરી લેતા સમગ્ર ઘર્ષણનો સંતોષકારક અંત આવ્યો છે. રાજકોટમાં એનાલોગ પનીર મુદ્દે રાજકારણ ગરમાયું છે. મહાનગરપાલિકાની કામગીરી પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. રાજકોટમાં એનાલોગ પનીર મામલે હવે રાજકારણ ગરમાયું છે. ભેળસેળ સામેની મનપાની કાર્યવાહી પર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શહેર કોંગ્રેસે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કામગીરી સામે આક્ષેપ કરતા કહ્યું છે કે સીલ મારવામાં આવેલા એકમો ફરીથી કેવી રીતે શરૂ થઈ જાય છે. શું મનપાની કાર્યવાહી માત્ર કાગળ પર જ અને દેખાવ પૂરતી રહી ગઈ છે? વિપક્ષનો આરોપ છે કે 24 થી 28 કલાકમાં જ સીલ તૂટીને ધંધો ફરી શરૂ થઈ જાય છે, તો પછી આવી કાર્યવાહીનો અર્થ શું?
કોંગ્રેસે આરોગ્ય અધિકારીની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. સ્ટાફની અછતને કારણે ભેળસેળખોરો સામેની કાર્યવાહી અસરકારક રીતે થઈ રહી નથી, જેનો પણ દાવો કરવામાં આવ્યો છે. સીલ કરાયેલા એકમો ફરી ધમધમતા હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસે મનપા પાસે જવાબ માંગ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આક્ષેપો પર રાજકોટ મનપા તંત્ર શું સ્પષ્ટતા કરે છે. ગાંધીનગરના સેક્ટર 24માં વહેલી સવારે ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સેક્ટર 24માં વહેલી સવારે જ તંત્ર દ્વારા ગેરકાયદે ધમધમી રહેલા દબાણોને તોડી પડાયા. તંત્ર દ્વારા વર્ષો જૂનું ધાર્મિક દબાણ જમીનદોસ્ત કરાયું. માર્ગ અને મકાન વિભાગ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની સંયુક્ત ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરી. સવારે અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીના પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા. કાર્યવાહીના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ વિડીયો બનાવી રહેલા કેટલાક લોકોના મોબાઈલ તંત્ર દ્વારા લેવામાં આવ્યા હોવાના દાવાઓ પણ સામે આવ્યા છે. જોકે આ અંગે તંત્ર તરફથી કોઈ બાયોડીઝલના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો. 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલ સાથે 8 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરત જિલ્લામાં ફરી એકવાર શંકાસ્પદ બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કોસંબા પોલીસે બાતમીના આધારે ઈદગાહ ફળિયા વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદે ચાલી રહેલા બાયોડીઝલના નેટવર્કને ઝડપી પાડ્યું. પોલીસે તપાસ દરમિયાન આશરે 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે સ્થળ પરથી બાયોડીઝલ સંગ્રહ માટેની ટાંકી, એક મોપેડ અને એક બાઇક સહિત અંદાજે 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. આ સમગ્ર કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર અકબર ખાન શેખનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો અને તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે જપ્ત કરાયેલા પ્રવાહીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા. મહત્વનું છે કે વર્ષ 2021માં સ્ટેટ મોનિટરિંગ સેલે કરંજમાંથી બાયોડીઝલનું મોટું કારખાનું ઝડપ્યા બાદ આ પ્રવૃત્તિઓ ડામી દેવાઈ હતી. પરંતુ ફરી એકવાર આ દૂષણ માથું ઉચકતા પોલીસ અને તપાસ એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસે આ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે અને શંકાસ્પદ બાયોડીઝલ ક્યાંથી લાવવામાં આવતું હતું તેમજ આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સુરતની સચિન જીઆઈડીસીમાં કંપનીના ત્રીજા માળેથી પટકાતા યુવકનું મૃત્યુ. સુરતની સચિન જીઆઈડીસીમાંથી કાળજુ કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી. એક એલ્યુમિનિયમ કંપનીમાં મોડી રાત્રે ત્રીજા માળેથી અચાનક નીચે પટકાતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવકનું કરુણ મોત થયું. મૂળ મહારાષ્ટ્રના અને પરિવારનો મુખ્ય આધાર સ્તંભ એવો રવિન્દ્ર અકસ્માતનો ભોગ બનતા જ પરિવારજનો તેને તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ પડી ગયો. મૃતદેહને પીએમ અર્થિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પણ આ ઘટનાનું સૌથી દર્દનાક પાસું એ છે કે આખા ઘરમાં 3 વાલસોઈ બહેનોનો રવિન્દ્ર એકનો એક ભાઈ હતો. પવિત્ર રક્ષાબંધનનો તહેવારના બારણે ટકોરે મારી રહ્યો છે ત્યારે જ ભાઈની અણધારી વિદાયથી બહેનોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. પીડિત પરિવારે કંપની સત્તાધીશો સામે તપાસ કરી યોગ્ય વળતર અને ન્યાય અપાવવાની માંગ ઉગ્ર બનાવી છે. ઘટના અંગે સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગ મામલે એએસઆઈ સંજયસિંહ રાઠોડ સસ્પેન્ડ. રાજકોટમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગના મામલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. એએસઆઈના ઘરમાંથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાના ખુલાસા બાદ હવે એએસઆઈ સંજયસિંહ રાઠોડ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા એએસઆઈ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ધરપકડથી બચવા માટે એએસઆઈ સંજયસિંહ રાઠોડ નાસ્તો ફરતો હતો, જેને પગલે જેતપુર પોલીસે અલગ અલગ જગ્યાએ તેની શોધખોળ શરૂ કરી. મહત્વનું છે કે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. તપાસમાં આરોપ છે કે આ ગેરકાયદે કારોબાર સસ્પેન્ડેડ એએસઆઈના ઘરમાંથી જ ચાલતો હતો. આ કેસમાં અગાઉ એએસઆઈ સંજયસિંહના પિતા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલીસ તપાસમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયાની શક્યતા પણ સામે આવી રહી છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્કની કડીઓ જોડવામાં લાગી છે. ત્યારે હવે ફરાર એએસઆઈ સંજયસિંહ રાઠોડ ક્યારે પોલીસના હાથે લાગે છે તેના પર સૌની નજર છે.